એના આપણે ઘનમૂળ શોધવા છે તો એ આની મદદથી શોધી શકાય. એ જ રીતે -8 એના ઘનમૂળ શોધવા છે તો આપણે આની મદદથી શોધી શકીએ. શું થાય જો હવે આપેલી સંખ્યા જો ગ્રેટર ધેન 0 હોય તો એના 3 ઘનમૂળ આપને આવા મળશે. a⁻⁴, બીજું ઘનમૂળ ઓમેગા ઇન્ટુ a⁻⁴, ત્રીજું ઘનમૂળ ω² થાય, જ્યાં ઓમેગા અને ω² એ 1 ના સંકર સંખ્યા સ્વરૂપના ઘનમૂળ છે. દાખલા તરીકે a = 8 હોય તો 8 ગ્રેટર ધેન 0 છે અને 8 નો અહીંયા મૂકીએ તો 8⁻⁴ એટલે 2 આવશે. તો અહીંયા આવશે 2 ઓમેગા, અહીંયા આવશે 2 ω². તો આ રીતે આપણે 8 ના ત્રણેય ઘનમૂળ મળશે. ફરીથી બોલું છું, 8 ગ્રેટર ધેન 0 છે એટલે કે ધન સંખ્યા છે અને તે 8 ના 3 ઘનમૂળ આપને આ રીતે મળશે. એક મળશે 2, બીજું મળશે 2 ઓમેગા અને ત્રીજું મળશે 2 ω². એમાં ઓમેગા અને ω² એ 1 ના સંકર સંખ્યા સ્વરૂપના ઘનમૂળ છે. એ જ રીતે a<0 હોય તો એના ઘનમૂળ આપને આવા પ્રકારના મળશે. mod a⁻⁴ માઇનસ ઓમેગા, સોરી માઇનસ ની સાઇન, માઇનસ માનાંક a⁻⁴. એ જ રીતે માઇનસ ઓમેગા ઇન્ટુ mod a⁻⁴, માઇનસ ω² ઇન્ટુ mod a⁻⁴. દાખલા તરીકે a = -8 હોય અને -8 < 0 છે તો -8 ના 3 ઘનમૂળ આપને આની મદદથી આવા મળશે. -8 નો માનાંક એટલે 8 અને તેનું ઘનમૂળ એટલે કે 1/3 ઘાતાંક આપને 2 મળશે. તેથી પહેલું ઘનમૂળ આપને મળશે -2 જે વાસ્તવિક સંખ્યા છે. બીજું ઘનમૂળ મળશે અહીંયા -2 ઓમેગા, કેમ કે -8 નો માનાંક 8 અને 8⁻⁴ એટલે 2, એટલે અહીંયા મળશે આપણે -2 ઓમેગા. એ જ રીતે અહીંયા મળશે આપણે -2 ω². તો આમ -8 ના 3 ઘનમૂળ આપને આવા મળશે. એક મળશે -2, બીજું મળશે -2 ઓમેગા, ત્રીજું મળશે -2 ω². ટૂંકમાં આપેલી સંખ્યા ધન હોય તો તમારે આનો ઉપયોગ કરવાનો, આપેલી સંખ્યા ઋણ હોય તો તમારે ઘનમૂળ શોધવા માટે આનો ઉપયોગ કરવાનો. તો આ રીતે કોઈ પણ સંખ્યાના ઘનમૂળ શોધી શકાય. પછી તે ધન વાસ્તવિક સંખ્યા હોય કે ઋણ વાસ્તવિક સંખ્યા. તો 1 ના 3 ઘનમૂળ એને લગતા ગુણધર્મો. એ જ રીતે -1 ના 3 ઘનમૂળ આ રીતે બનશે: -1 ઓમેગા ω². હવે વ્યાપક રીતે 1 ના n મૂળ શોધવા છે. એટલે કે આપેલી સંખ્યા 1 ના, ફરીથી બોલું, 1 ના વર્ગમૂળ આપને 2 મળશે, +1 -1. એ જ રીતે 1 ના ઘનમૂળ આપને 3 મળશે, આપણે વાત કરી પ્રમાણે 1 ઓમેગા ω². એ જ રીતે 1 ના ચતુર્થ મૂળ આપને 4 મળશે. એ 4 બોલી જાઓ, 1 -1 i અને -i મળશે. એ જ રીતે 1 ના પંચમૂળ શોધી શકાય, 1 ના ષટમૂળ શોધી શકાય, ... વ્યાપક રીતે 1 ના n મૂળ આપણે શોધવા છે. અને આપણે એ પણ ખબર છે કોઈ પણ સંખ્યાના વર્ગમૂળ જુદા જુદા 2 હોય. એ જ રીતે સંખ્યાના ઘનમૂળ 3 મળે, ચતુર્થ મૂળ 4 મળે, પંચમૂળ 5 મળે વગેરે. તો આપેલી સંખ્યાના n મૂળ આપને જુદા જુદા n મળશે. પછી તે જે સંખ્યાઓ મળે છે તે વાસ્તવિક અથવા કાલ્પનિક એટલે કે સંકર સંખ્યાઓ હોઈ શકે અથવા તો સંકર સંખ્યાઓ હોય. હવે 1 ના n મૂળ આપણે શોધવા છે. ધારો કે 1 ના n મૂળ 1 આલ્ફા, α², α³ ... α⁻n−1 છે. 1 ના જે n મૂળ છે એમાંનું એક n મૂળ આપને 1 મળશે એટલે કે વાસ્તવિક સંખ્યા, અને બાકીના n મૂળ
એને સંકેતમાં આપણે આલ્ફા, આલ્ફા સ્ક્વેર, આલ્ફા ક્યુબ ડોટ 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 આલ્ફા રેસ ટુ n માઇનસ 1 વડે દર્શાવીએ. આપણે કેમ ત્યાં એકના ઘનમૂળને 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર કહીએ છીએ, એ જ રીતે 1 ના n મૂળને આપણે સંકેતમાં ધારો કે આમ દર્શાવીએ તો 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર ડોટ 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 1 આલ્ફા આલ્ફા સ્ક્વેર આલ્ફા ક્યુબ ડોટ 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 આલ્ફા રેસ ટુ n માઇનસ 1 થશે. હવે પેલાની જેમ જ આની જેમ જ હવે આ 1 ના જે n મૂળ છે એમાંનું એક n મૂળ આપણે 1 મળે છે, બીજું n મૂળ આપણે આલ્ફા મળે છે, જે હંમેશા સંકર સંખ્યા સ્વરૂપે હશે. તે શું મળશે એ અહીંયા લખ્યું છે, એટલે કે આલ્ફા ઇક્વલ કોસ 2 પાઈ અપોન n પ્લસ i સાઇન 2 પાઈ અપોન n થશે. એ જ રીતે આલ્ફા સ્ક્વેર એટલે આનો વર્ગ કરો તો આપણે અહીંયા 4 પાઈ અપોન n 4 પાઈ અપોન n મળશે, એટલે કે કોસ અને સાઇન ના પ્રદેશ ઘટકમાં 4 પાઈ અપોન n થશે. એ જ રીતે આલ્ફા ક્યુબ તો તમારે આનો ઘન કરવો પડે તો કોસ અને સાઇન ના પ્રદેશ ઘટકમાં આપણે 6 પાઈ અપોન n 6 પાઈ અપોન n મળશે. તો આ રીતે આપણે આગળ વધી શકીએ. તો ટૂંકમાં એ 1 ના જે n મૂળ છે એમાંનું એક n મૂળ આપણે 1 મળે છે, બીજું n મૂળ આપણે આલ્ફા કહીએ તો આલ્ફા ઇક્વલ આવું થશે. તો આલ્ફા સ્ક્વેર તો આપણે કીધું એ પ્રમાણે અહીંયા પ્રદેશ ઘટક બમણો થશે, આલ્ફા ક્યુબ પ્રદેશ ઘટક એ 3 ગણો થશે, વગેરે ડોટ 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 ડોટ. હવે આ જે બધા n મૂળ મળે છે તેના કોણાંક શોધવા છે. એમાં પહેલાનો કોણાંક 0 મળશે આની જેમ જ, કેમ કે 1 ઇક્વલ 1 પ્લસ 0 તો x અક્ષની ધન દિશા તેનો કોણાંક 0, અને આલ્ફાનો કોણાંક અહીંયા ખબર જ છે 2 પાઈ અપોન n થશે. આ જ રીતે આલ્ફા સ્ક્વેરનો કોણાંક 4 પાઈ અપોન n થશે, આલ્ફા ક્યુબનો કોણાંક 6 પાઈ અપોન 8. આ જ રીતે ડોટ 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 આગળ વધી શકીએ. તો ટૂંકમાં 1 ના જે n મૂળ છે એ દરેકના આપણને કોણાંક મળશે. ફરીથી બોલી જાઓ, કોણાંક અનુક્રમે 0 2 પાઈ અપોન n 4 પાઈ અપોન n 6 પાઈ અપોન n 8 પાઈ અપોન n ડોટ 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 મળશે. અને આ બધા કોણાંક આપણે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં લઈએ છીએ. હવે પેલાની જેમ જ અહીંયા આપણે જે 1 ના n મૂળ છે એ બધા n મૂળનો સરવાળો હંમેશા 0 બને. અહીંયા બધા ઘનમૂળનો સરવાળો 0 બને. એ જ રીતે 1 ના બધા n મૂળનો સરવાળો આપણે હંમેશા 0 મળશે. એટલું જ નહીં, આ જે 1 ના n મૂળ છે એ બધા n મૂળનો ગુણાકાર આપણે 1 અથવા -1 મળે. જો n એ અયુગ્મ હોય તો આ ગુણાકાર આપણને 1 મળશે, અને n એ યુગ્મ હોય તો આ ગુણાકાર આપણને -1 મળે. એટલે કે 1 ના ઘનમૂળ 1 ઓમેગા ઓમેગા સ્ક્વેર એ ત્રણેયનો ગુણાકાર 1 થશે. શા માટે? તો કે ઘનમૂળ તો n ઇક્વલ 3 અયુગ્મ થશે. એ જ રીતે 1 ના ચતુર્થ મૂળ આપણે 4 મળે. હું બોલ્યો એ પ્રમાણે 1 -1 i અને -i એનો ગુણાકાર કરો તો એ -1 આવશે, કેમ કે ચતુર્થ મૂળ એટલે n ઇક્વલ 4 એટલે કે યુગ્મ. તો ટૂંકમાં અહીંયા n મૂળમાં n એ અયુગ્મ હોય તો n મૂળનો ગુણાકાર એટલે કે દરેક n મૂળનો ગુણાકાર આપણે 1 મળશે, અને n એ યુગ્મ હોય તો દરેક n મૂળનો ગુણાકાર આપણે -1 મળશે. આગળ વધીએ. એના પછીનો ગુણધર્મ 1 નું એક n મૂળ ધારો કે t છે. ફરીથી બોલું, 1 નું એક n મૂળ ધારો કે t હોય તો હંમેશા t⁻n ઇક્વલ 1 થાય, એટલે કે t⁻n ઇક્વલ 1. હવે પેલાની જેમ જ આગળ વધીએ. 1 ના n મૂળ અહીંયા આપણે લખ્યા છે 1 આલ્ફા આલ્ફા સ્ક્વેર આલ્ફા ક્યુબ ડોટ 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 ડોટ.
એ દરેકને સંગત આર્ગન સમતલમાં બિંદુ મળશે. ધારો કે તેને સંગત મળતા બિંદુ a1 a2 a3 a4 ... an હોય તો આ બધા બિંદુને ક્રમશઃ જોડીએ તો આપને એક બહુકોણ મળશે અને તે બહુકોણના શિરોબિંદુની સંખ્યા આપને n મળશે. તેથી બાજુની સંખ્યા n થશે. તેથી તે n બાજુ વાળો બહુકોણ મળશે અને આ બહુકોણ હંમેશા નિયમિત બહુકોણ દર્શાવે. એટલું જ નહીં, આ બહુકોણના શિરોબિંદુમાંથી પસાર થતું વર્તુળ કે જેને આપણે બહુકોણનું પરિવૃત્ત કહીએ છીએ એ પરિવૃત્ત હંમેશા એકમ વર્તુળ દર્શાવશે. તો આ રીતે આપણે એકના n મૂળ જુદા જુદા n મળે છે. એમાં આલ્ફાને આપણે આમ આલ્ફા બરાબર આવું મળશે, આલ્ફા સ્ક્વેર એ જ રીતે મળશે, આલ્ફા ક્યુબ મળશે વગેરે. અને એ બધાના કોણાંક આપણને મળે છે 0, 2π/n, 4π/n, 6π/n ... વગેરે. યાદ રાખીએ એન્ટી ક્લોકવાઇઝ. અને એ બધા n મૂળનો સરવાળો હંમેશા 0 બને. એનો ગુણાકાર 1 કે -1. જો n એ અયુગ્મ હોય તો ગુણાકાર 1 બને અને યુગ્મ હોય તો ગુણાકાર -1 થાય. 1 ના જે n મૂળ મળે છે એ બધા n મૂળને સંગત આર્ગન આકૃતિમાં તમને જુદા જુદા બિંદુ મળશે. એ બધા બિંદુને તમે ક્રમમાં જોડી દો એટલે બહુકોણનું નિર્માણ થશે. એટલે કે તે n બાજુ વાળો બહુકોણ બનશે. એટલું જ નહીં, આ બહુકોણ એ નિયમિત બહુકોણ બનશે અને તેનો પરિવૃત્ત હંમેશા એકમ વર્તુળ દર્શાવશે. તો આ રીતે 1 ના ઘનમૂળની વાત થઈ, -1 ના ઘનમૂળની વાત થઈ અને કોઈ પણ સંખ્યા ધન સંખ્યાના ઘનમૂળ અને કોઈ પણ ઋણ સંખ્યાના ઘનમૂળ. પરંતુ ધન સંખ્યા અને ઋણ સંખ્યા એ વાસ્તવિક સંખ્યા. કોઈ પણ ધન વાસ્તવિક સંખ્યાના ઘનમૂળ અને કોઈ પણ ઋણ વાસ્તવિક સંખ્યાના ઘનમૂળ આપણે આની મદદથી શોધી શકીએ છીએ. વ્યાપક રીતે 1 ના n મૂળ. n ના સ્થાને 2 મૂકો તો 1 ના વર્ગમૂળ મળશે. n ના સ્થાને 3 મૂકીએ તો 1 ના ઘનમૂળ મળશે. n ના સ્થાને 5 મૂકીએ તો 1 ના પંચમૂળ એટલે કે ફિફ્થ રૂટ આપણને મળશે વગેરે. એ બધાને લગતા ગુણધર્મો. હવે આને લગતા ક્વેશ્ચન આના પછીના લેક્ચરમાં આપણે લઈશું.